નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। દિવ્યાંગ દિવ્યાની કહાની। ઘણીવાર લોકો એવું માને છે કે શારીરિક અક્ષમતા એટલે જીવનમાં વિરામ, પરંતુ સુરતની એક યુવતીએ આ માન્યતાને ખોટી સાબિત કરી છે। શરીરના લગભગ તમામ અંગો દિવ્યાંગ હોવા છતાં પોતાના મનોબળ અને આત્મવિશ્વાસના બળે તે આજે એક એવી કળા રજૂ કરી છે કે જેને જોઈને પ્રોફેશનલ નેઇલ આર્ટિસ્ટ પણ આશ્ચર્યમાં પડી જાય છે। ચાલો મળીએ સુરતની દિવ્યા સાથે, જેની જીવનયાત્રા માત્ર સંઘર્ષ નહીં પરંતુ હિંમત, આત્મવિશ્વાસ અને પ્રેરણાની અનોખી કહાની છે। સુરત શહેરમાં રહેતી દિવ્યાંગ યુવતી દિવ્યા આજે હજારો લોકો માટે પ્રેરણાનું જીવંત ઉદાહરણ બની છે। શરીરના લગભગ તમામ અંગો દિવ્યાંગ હોવા છતાં તેને પોતાના મનોબળ અને આત્મવિશ્વાસના બળે એવી સિદ્ધિ મેળવી છે કે જેને જોઈને પ્રોફેશનલ નેઇલ આર્ટિસ્ટ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે। દિવ્યા જન્મથી જ દિવ્યાંગ નહોતી। પરિવારના જણાવ્યા મુજબ તે 14 વર્ષ સુધી સંપૂર્ણ સ્વસ્થ અને ફિટ હતી, પરંતુ 14 વર્ષની ઉંમરે તેને ગંભીર તાવ આવ્યો હતો। ત્યારબાદ અચાનક ખેંચ આવતા તેની તબિયતમાં મોટો ફેરફાર આવ્યો। ધીમે ધીમે શરીરના અંગો જકડાવા લાગ્યા અને જીભ પણ બહાર આવવા લાગી। સમય જતાં તેનું સમગ્ર શરીર દિવ્યાંગ બનતું ગયું। મારું નામ મોનાલિસા ઠક્કર છે। તમારી દીકરી દિવ્યાંગ છે અને નેઇલ આર્ટ જેટલું સક્ષમ કાર્ય કરી રહી છે, શું કહેશો? એને બહુ હિંમત રાખીને આજે કોન્ફિડન્સ લેવલ એને મેં વધાર્યો, એને પુશઅપ કરી, એને હિંમત આપી, ત્યારે એને એમ થયું કે ના મેં કરું છું। અને કરવા એક શીખી પછી પણ એને લોકો એની પાસેથી કરાવે છે, લઈ જાય છે, વસ્તુ ખરીદી કરે છે, તો એને વધારે કોન્ફિડન્સ આવે છે કે ના હું સારું કરું છું ને મારાથી થશે આગળ। આ બીમારી એમને ક્યારથી લાગી અને એની અત્યારની રૂટીન લાઈફ અને અત્યારનું એનું રૂટીન કેવું છે? એ 14 વર્ષની થઈને 9મા ધોરણમાં હતી ત્યારે એને આ પ્રોબ્લેમ થઈ હતી અને પછી વધતી જ ગઈ અને અત્યારે 28 વર્ષની છે પણ એને પ્રોબ્લેમ સોલ્વ નથી થઈ। શું કહેશો એઝ અ મધર, તમને કેવું લાગી રહ્યું છે અને એની હિંમત? એને હિંમત એઝ અ મધર હું પોતે તૂટી ગઈ હતી ને જે તકલીફ થઈ ત્યારે, પણ આજે મને બી એને કોન્ફિડન્સ આપતા આપતા મેં બી મારી હિંમત વધારી જાતે ભગવાનને પ્રાર્થના કરી અને મેં વિચાર્યું કે નહીં હું હિંમત હારીશ તો મારી છોકરી પણ હિંમત હારી જશે। એટલે આજે મેં એને હિંમત આપીને એ પોતે પણ આજે એટલી હિંમત રાખે છે કે બધું સક્ષમ છે। ઘરના કામ નાના મોટા એને તકલીફ પડે છે, નથી કરી શકતી છતાં પણ ઘરના કામ કરે છે, કચરા પોતા, રસોઈ બધામાં મને હેલ્પ કરે છે। શું મેસેજ આપવા માંગશો? હું લોકો બધી દીકરીઓને કે દીકરા હોય એ લોકોને મેસેજ આપવા, ભલે તમને આટલી બધી તકલીફ છે, નાની મોટી કોઈ પણ, તમે હિંમત નહીં હારો, હિંમત રાખો, તમારા ફેમિલીને મદદરૂપ થાવ। એમ નહીં સમજો કે અમને આ બધું તકલીફ થઈ ગઈ તો હવે અમે કંઈ જ નહીં કરી શકીએ, તમે બધું કરી શકો છો। હિંમત રાખશો તો મારી છોકરીને બોલવામાં તકલીફ છે, હાથમાં પગમાં બધી જ તકલીફ છે, છતાં પણ એ આટલું કરી શકતી હોય તો પછી તમે તો આગળ કરી જ શકો છો।